મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આજે છે 27 તારીખ અને શુક્રવાર. તો સવારમાં વરસાદ ચાલુ છે, હાલી વરસાદ ચાલુ છે. તો આપણે જાગ્યા, ફ્રેશ થઈ ગયા અને દીવાબત્તી કરી હવે વાંચવા બેઠા છીએ. તો હાલ કરવાનું છે આપણે ગુણોત્તર અને પ્રમાણનું રિવિઝન. આ બુકમાંથી સંકુલની ગણિતની બુક છે. તો પહેલાં આમાંલી સોલ્વ કરીએ, પછી આ સોલ્વ થઈ જાય બધા દાખલા, પછી આપણે કરીશું આગળના નવો લેક્ચર દઈશું ગણિતમાં. તો જોતા રહેજો આપણો આખો બ્લોગ. અને નીચે આપણી ટેલિગ્રામ ચેનલ આપેલી છે, જોઈન કરી લેજો. અને આપણી પાસે વારસાની શોર્ટ નોટ એમાં મૂકેલી છે, ઇતિહાસની શોર્ટ નોટ મૂકેલી છે, ભૂગોળની મૂકેલી છે, એવી ઘણી બધી નોટ મૂકેલી છે, ક્વેશ્ચન મૂકેલા છે, પેપર મૂકેલા છે. તો જોઈન કરી લેજો. અને નીચે નંબર પણ આપેલો છે, કંઈ કામ હોય તો મેસેજ પણ કરી શકો છો. તો ચાલુ કરીએ આજનો બ્લોગ. જય માતાજી. બતાવ્યું ને આપણે કાલે નફો ખોટ ચાલુ કર્યું હતું, તો આજે એમ આપણે આગળ વધીએ. લેક્ચર દવાનો છે બકુલ પટેલ સરનો, તો લેક્ચર દવામાં આપણે આગળ વધીએ. આપણે નફા ખોટના 2 લેક્ચર બતાવ્યા. તો વાગ્યા છે 11 વાગવા આવ્યા છે. તો હવે આપણે નફો ખોટ ચેપ્ટર બુકમાંથી હવે સોલ્વ કરીશું. જે આપણે શીખ્યા છીએ એ લગતા દાખલા સોલ્વ કરી લઈએ. નફો ખોટ ચેપ્ટર તો કરી લઈએ. આમાં નફો ખોટ જેટલું આપણે આ શીખાતી લેક્ચરમાં એટલું કરી લઈએ, એટલે પછી ઉપાધિ નહીં. તો કરીએ ચાલુ. તો મિત્રો, આપણે અલગ અલગ ટાઈપના અમારા દાખલા કર્યા, જે આપણે લેક્ચરમાં તૈયાર થઈ બધા બતાવ્યા. તો હવે આ પૂરું કરીએ અહીંયા. અને જે આપણે થોડોક ટાઈમ છે, ટિફિન આવ્યા નથી, તો જે આપણે કોઈ બીજો સબ્જેક્ટ લઈને વાંચવાનું ચાલુ કરી દઈએ. હવે આપણે કરીશું ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, જેમાં આપણે ગુજરાતનું લોકભરત ત્યાંથી આગળ વધીએ. તો જઈએ છીએ ધીમે ધીમે, જેટલું વસાય એટલું વાંચી નાખીએ, જોઈએ કેટલું વાંચી શકીએ છીએ આપણે. હજી વાગ્યા છે 11:30 થશે, 11:30 ઉપર થઈ ગયું છે. તો ચાલુ કરી દઈએ. હજી તો વાર છે, એટલે 12:30 ટિફિન હશે તો 1 કલાક જેવો ટાઈમ છે આપણી પાસે. તો મિત્રો, હવે આપણે ચાલુ કરવાનું છે ગુજરાતની ચિત્રકળા. હવે આપણે કરીશું ચિત્રકળા. ટિફિન હજી આવ્યું નથી, 12 વાગી જશે. તો મિત્રો, એટલું બતાવ્યું આપણે. અને ગુજરાતની લોક ચિત્રકલા શૈલી પિઠોરા ચિત્રકલાથી આપણે પછી ચાલુ કરીશું. અત્યારે હાલ ટિફિન આવી ગયું છે, તો આપણે જમી લઈએ પહેલાં, પછી થોડો વાર આરામ કરીને પછી 2:30-3 વાગે પાછું ચાલુ કરીશું. જય માતાજી. મિત્રો, છે ચણા દાળનું શાક. ખાવાની તો ના પડીએ. તો મિત્રો, જગ્યા સીરીને અત્યારે આપણે કરવાનું છે બંધારણ. તો હાલ બંધારણમાં કરવાના છે DPSP, રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંત. કરી દઈએ ચાલો. મિત્રો, વાગવા આવ્યા છે 4:30 અને આપણે પૂગા થઈએ ભારતીય બંધારણમાં સુધારાની જોગવાઈ. અત્યારે કરવાનું છે આપણે પાછું DPSP હાલ પૂરા કર્યા. DPSP કર્યા પછી એની પછી આપણે મૂળભૂત ફરજો હવે પૂગા છીએ અહીંયા. તો કરીએ ચાલો. આપણે અહીંયા પૂગા છીએ, તો અહીંયા બંધારણ આપણે અટકાવીએ છીએ આજ માટે એટલું જ તે. હજી આપણી પાસે થોડીક ટાઈમ છે, તો આપણે કરંટ અફેર વાંચીશું. એમાં કરંટ અફેર કંઈ જો આપણું અહીં છે. તો મિત્રો, આ માર્ચથી ઓગસ્ટ સુધીનું છે, એટલે વાંચવું તો ન જોઈએ, પણ આપણે વાંચીએ છીએ ખાલી આપણા જ્ઞાન માટે. તો કરી દઈએ ચાલો. આપણે દોડવા જવાનો ટાઈમ છે ને, વરસાદ અંધારો એવો છે ને, આવે છે ધીમે ધીમે, તમને તો દેખાતું હોય તો આપણું રનિંગ તો બગાડ્યું છે આજનું. કાલે બગાડ્યું હતું, કાલે એટલો વરસાદ હતો. આપણે ગ્રાઉન્ડનો વિડીયો બનાવવો છે, પણ કેમ બનાવવામાં, હાલ જ ચાલુ થયો પાછો એમ. અત્યાર સુધી તો નહોતો, અત્યાર સુધી ખાલી અંધારું હતું જરા. તો આપણે વાંચવા મળીએ પાછા. વરસાદ આવે છે તો રનિંગમાં ગયા નથી, તો અડધી કલાક 7 વાગ્યામાં વાર છે, 7:30 થઈ ગયા છે. તો એક આ ટોપિક બતાવીએ. ભારત અને વિશ્વમાં તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા અગત્યના રિપોર્ટ, ઇન્ડેક્સ તથા રેન્કિંગ. આખો ટોપિક તો નહીં, પણ જેટલું પૂરું થાય તો પહેલાં જોઈ લઈએ કેટલું છે એમ.
છે તો મોટું પણ જોઈ 7:30 લગભગ થઈ જાય, અડધી કલાકમાં પૂરું તો પતાવીએ. અહીંયા તો વરસાદ ચાલુ છે, તમારે વરસાદ છે કે નહીં કહેજો કોમેન્ટમાં. જમવાનું આવી ગયું છે અને આજે છે જમવામાં મિક્સ વેજ અને ભાખરી છે, છાશ છે અને બે માણસો બીમાર પડ્યા છે. પોતે રોટલા ખાવા પ્લાનિંગ કરે છે. આ તો 7 દિવસથી બીમાર છે. રૂબેન પીડ્યું પાછળ રહે છે. આ હમણાં નવું એડમિશન છે બીમારીના દુનિયામાં. 7 દિવસથી છે એટલે થાલાફોર રીઝન થઈ ગયું ને. થાલા ફરે જો એનું સારું થાય. તો ખાઈ લઈએ અમે. તો હાલો જમવા, બાય. આપણે જમી લીધું છે અને હવે નફોખોટમાં આગળ વધીએ. એક લેક્ચર ધોઈ નાખીએ. ફોન આપણો આવી ગયો છે લેક્ચર ધોવા માટેનો. આપણે અત્યારે ઘરે હતો, ઘરેલી મગાવી લીધો છે, આજ પૂગી ગયો છે. ડિસ્પ્લે તૂટી ગયેલી છે થોડીક, પણ વાંધો નહીં, હાલ છે. લેક્ચર જોવાય એટલું કામ થશે આપણું. તો ચાલુ કરી દઈએ લેક્ચર આપણો. ગણિતનું કામ આપણે અહીંયા પતાવ્યું છે. તો હવે આપણે આગળનું કામ કરીશું. બીજું કંઈક વિષય વાંચીએ. હજી 7:30 ઈચ્છા છે, અડધી કલાક છે આપણી પાસે. 11 વાગ્યા સુધી આપણે જોયેલી વાંચીએ છીએ, તો થોડુંક વાંચી લઈએ હજી કંઈક. ભૂમિ સ્વરૂપનું ચેપ્ટર આપણે પતાવ્યું છે. બહુ મોટું હતું, 11 ઉપર થઈ ગયું છે. તો હવે આપણે હોવાની તૈયારી કરીશું. તો આવો હતો આજનો આપણો આખો દિવસ. તો મિત્રો આવો હતો આજનો આખો દિવસ આપણો. તો જોડાયેલા રહેજો આપણી સાથે. આપણે કોન્સ્ટેબલ સુધી આવા બ્લોગ બનાવવાના છે. પછી દોઈથી આપણા બાઇક જો લાગી જાય તો ઠીક છે, બાકી બ્લોગ બીજા કંઈક બનાવશું. બાકી ત્યાં સુધી તો આવો નવા બ્લોગ બનાવવાના છે. તો આપણે રનિંગનો બ્લોગ બનાવવો છે, ગ્રાઉન્ડમાં કેવો માહોલ છે એવો. પણ શું કહેવાય કે વરસાદ હમણાં 2-3 દિવસથી એક ધારો ઊંડાણો છે, એટલે એવો વાંધો વહીવટમાં છે થોડાક. પછી આપણે મળવા આવીએ તમને કારક એક સાથે. તો જોતા રહેજો આપણા વ્લોગ અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ.